ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી રતલામી સેવ। તો પરફેક્ટ માપથી બનાવીશું તો પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે। તો જેના માટે આપણે થોડા મસાલા લીધેલા છે, સૂકા મસાલા, જેમાં 1 ચમચી લવિંગ, 1 ચમચી જેવા કાળા મરી, 1 તજનો ટુકડો, 1 ચમચી જેટલા આપણે રેડ ચીલી ફ્લેક્સ લીધા છે અને ત્યારબાદ અડધી ચમચી જેટલા આપણે અજમા લીધા છે। બધી જ વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી દઈશું અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું। તો આ રીતે એકદમ સરસ આપણે તેનો ફાઇન પાવડર તૈયાર કરી લીધેલો છે। હવે આપણે લોટ લઈ લેશું। તો લોટ આપણે વાટકીના માપથી લેશું। તો આપણે પહેલાં થોડો લોટ લઈ અને આ રીતે ચાળી લેશું। તો આપણે 250 ગ્રામ જેટલો વજનમાં લોટ લઈ લેશું। તો આપણે 2.5 વાટકી જેટલો લોટ લઈ અને એકદમ સરસ ચાળી લેશું। આપણે ચણાનો લોટ લીધેલો હોવાથી આપણે ચાળીને જ લેશું। તો આ રીતે એકદમ સરસ આપણે બધા જ લોટને ચાળી લેશું। તો આ રીતે એકદમ ટેસ્ટી ઘરે જ રતલામી સેવ બનીને તૈયાર થઈ જાય છે। તો તમે પણ એકવાર આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો, તો બજારથી લાવવાની જરૂર પણ નહીં પડે। તો આ રીતે આપણે બધો જ લોટ છે તે ચાળી લેશું। તો આપણે 2 વાટકી લોટને ચાળી લીધેલો છે, ત્યારબાદ આપણે અડધી વાટકી ફરીથી લોટ લીધેલો છે, તેને પણ એકદમ સરસ ચાળી લેશું, જેથી કોઈ પણ ગાંઠા ન રહે અને એકદમ સરસ આપણી સેવ બનીને તૈયાર થાય। અને આપણે તૈયાર કરેલો મસાલો છે તેને પણ ચાળી લેશું, જેથી મોટો હોય તેમાં રહી જાય આ રીતે। તો એકદમ સરસ આપણે તેને પણ ચાળી લેશું, તો ઇઝીલી આપણી સેવ છે તે પાડી શકાય। તો હવે આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, ચપટી જેટલો ગરમ મસાલો અને ચપટી જેટલી જ આપણે હળદર ઉમેરીશું અને ચપટી જેટલી જ આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ખાવાનો સોડા તે પણ આપણે ચપટી જેટલો ઉમેરી દઈશું અને એકદમ સરસ બધી જ વસ્તુને પહેલાં મિક્સ કરી લેશું। તો આ રીતે હાથથી એકદમ સરસ બધું જ મિક્સ કરી લેશું, જેથી મસાલો છે તે એકદમ સરસ બધા જ લોટમાં આ રીતે મિક્સ થઈ જાય। તો ઇઝીલી ઘરે છે તે આ સેવ બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો એકદમ સરસ આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ મોણ માટે આપણે તેલ ઉમેરીશું। તો આપણે 4 ચમચી જેટલું તેલ લીધેલું છે, તેલ ઉમેરી અને એકદમ સરસ આપણે મોણ આપી દઈશું। તો આ રીતે તમે પરફેક્ટ માપથી બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી સેવ બનીને તૈયાર થશે। તો 4 ચમચી જેટલું મોણ આપી અને આપણે ભેગું કરીને જોઈ લેવાનું કે એકદમ સરસ ભેગું થાય એ રીતનું આપણે મોણ આપવાનું છે। તો આ રીતે એકદમ સરસ આપણે હાથથી મસળી લેશું અને મોણ એકદમ સરસ આપી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી અને લોટ બાંધીશું। તો તમે જોઈ શકો છો કે આપણું મોણ છે તે પરફેક્ટ છે। આ રીતે ભેગું થાય એ રીતનું આપણે મોણ આપીને તૈયાર કરી લીધેલું છે। તો આપણું માપ છે તે એકદમ પરફેક્ટ છે। તો આ રીતે એકદમ સરસ આપણે તેને 2 થી 3 મિનિટ જેવું આ રીતે મસળી લેવાનું અને ત્યારબાદ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશી અને લોટ બાંધતા જશી। તો આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો આ રીતે એકસાથે પાણી નહીં ઉમેરીએ, થોડું થોડું પાણી ઉમેરતા જશી અને લોટ બાંધી લેશું। તો એકદમ આ રીતે ચણાનો લોટ હોવાથી હાથમાં ચોટશે, પણ આ રીતે આપણે બધું જ પાણી ઉમેરતા જઈ અને આપણે એકદમ સરસ લોટ બાંધી લેશું। તો તમે જારા વગર જ ઘરે આ રીતે સેવ પાડીને તૈયાર કરી શકો છો। તો આ રીતનો આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરેલો છે। હવે તેના આ રીતે 2 લુવા કરી લેશું અને એકદમ સરસ આપણે લોટને પાણીવાળો કરી અને મસળી લેવાનો છે। તો આ રીતે થોડું પાણી આપણે આ રીતે હાથ પાણીવાળો કરી અને તેને એકદમ સરસ આ રીતે મસળવાનું છે। તો 5 થી 7 મિનિટ જેવું આ રીતે સતત આપણે મસળવાનું છે, તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આ રીતે મસળી લેશું। તો આપણે તેને 5 મિનિટ જેવું સતત આ રીતે મસળીને તૈયાર કરી લેશું। તો એકદમ સરસ લોટનો કલર ચેન્જ થઈ જશે અને આ સ્ટેપ છે તે ખૂબ જ અગત્યનો છે। જો તમારો લોટ છે તે પરફેક્ટ હશે તો જ તમારી સેવ છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે।
અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બનશે. આ રીતે એકદમ સરસ તેને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે મસળવાનો છે. એ જ રીતે બીજા લોટને પણ મસળીને આપણે તૈયાર કરવાનો છે. તો આ રીતે થોડું થોડું પાણી હાથમાં લેતા જઈ અને એકદમ સરસ આ રીતે મસળી લઈશું. અને ત્યાં જ આપણે તેલને પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે બંને લોટનો ડિફરન્સ છે, કલર ચેન્જ થઈ ગયો છે. તો એ જ રીતે આપણે બીજા લોટને પણ આ જ રીતે મસળવાનો છે. અને આ રીતે આપણે લુઓ કરી અને તેને આપણે સંચામાં ભરી દઈશું. તો આ રીતે આપણે ગાંઠિયાથી નાની અને સેવથી મોટી એ રીતની મીડિયમ સાઇઝની આ રીતે આપણે જાળી લઈ લઈશું. તમે મોટી ગાંઠિયાની જાળીમાં પણ પાડી શકો છો. તો સંચા વગર ઇઝીલી આપણે ઝારા વગર સંચામાં જ એકદમ સરસ આપણી સેવ પડીને તૈયાર થઈ જશે. તો આ રીતે સંચાને તેલથી આપણે ગ્રીસ કરી લેશું. તો આ રીતે એકદમ સરસ તેલથી ગ્રીસ કરી અને આપણે એક વખતમાં જેટલો લોટ આવશે તેટલો ભરી દઈશું. અને ત્યારબાદ આપણે મીડિયમ ગરમ તેલમાં આપણે સેવને પાડી લેશું. તો આપણે લોટને તેમાં ઉમેરી દઈશું. તો આ રીતે તેલવાળો હાથ કરી અને એકદમ સરસ લોટને આપણે ઉમેરી દઈશું. તો આપણે બધા જ લોટને મસળીને લઈ લીધેલો છે. હવે એકદમ સરસ આપણે સંચાને પેક કરી દઈશું. તો આ રીતે એકદમ સરસ પેક કરી અને આ રીતે લોટ ઉમેરી અને આપણે ચેક કરી લેશું. તો થોડી વાર રહી બબલ્સ થાય અને ઉપર આવે છે, મીન્સ કે આપણું તેલ છે તે પરફેક્ટ મીડિયમ ગરમ છે. હવે આપણે તેમાં સેવને પાડી દઈશું. તો ફ્લેમ છે તે આપણે મીડિયમ જ રાખીશું, જેથી કરીને તેલની એકદમ વરાળ પણ નહીં લાગે અને આપણી સેવ છે તે એકદમ ક્રિસ્પી બનશે, અંદરથી કાચી પણ નહીં રહે. તો વધારે પડતી આપણે હાઈ ફ્લેમ નથી રાખવાની. તો આ રીતે મીડિયમ ફ્લેમમાં જ આપણે બધી જ સેવને તળી લેશું. તો છે ને એકદમ સહેલું પરફેક્ટ માપથી, અને જો તમારો મસાલો પરફેક્ટ હશે તો તમારી સેવ છે તે એકદમ પેકેટ જેવી જ રતલામી સેવ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે તેને થોડું થવા દેશું અને ત્યારબાદ તેની આપણે સાઈડ ચેન્જ કરી લેશું. તો આ રીતે એક સાઈડ 2 થી 3 મિનિટ જેવું આ રીતે થઈ જાય ત્યારબાદ આપણે તેને સાઈડ ચેન્જ કરી લેશું. અને બીજી સાઈડથી પણ આપણે તેને એકદમ સરસ તળી લેશું. તો આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું. તો હળવેથી આપણે આ રીતે સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડથી પણ તળી લેશું. તો જ્યારે તળાઈ જશે ત્યારે બબલ્સ ઓછા થઈ જશે. આપણે વધારે પડતી તેને બ્રાઉન નથી કરવાની. આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને બબલ્સ ઓછા થઈ જાય ત્યારે આપણે સેવને તેલમાંથી તેલ નિતારીને લઈ લેશું. તમે આ રીતના ઝારામાં પણ સેવને પાડી શકો છો. તો આ રીતે આપણે ઘરે જ ઇઝીલી સેવ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો આ રીતે આપણે બંને સાઈડથી સેવને તળી લેશું. તો તમે જોઈ શકો છો કે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને આપણી સેવ છે તે પણ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેલ નિતારી અને તેને પ્લેટમાં લઈ લેશું. અને એ જ રીતે આપણે બીજી સેવને પણ તે જ રીતે આપણે તળવાની છે. તો મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને પણ એકદમ સરસ આ રીતે ચલાવીને તેને પણ તળી લેશું. તો એકદમ ઇઝીલી આ રીતે ઝટપટથી સેવ બનીને તૈયાર થશે. તો આ રીતે એક વખતમાં જેટલી આવશે તેટલી આપણે આ રીતે ઉમેરી દઈશું અને તેને પણ આપણે 3 થી 4 મિનિટ જેવું ક્રિસ્પી કરી બંને સાઈડથી આપણે તેને તળી લેશું. તો આ રીતે થોડી વાર થાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરી અને તેને પણ તળીને તૈયાર કરી લેશું. તો મેં અગાઉ વિડીયોમાં ગાંઠિયા અને સેવ બધી જ રેસીપી તમારી સાથે શેર કરેલી છે, તે પણ જોવાનું ભૂલતા નહીં. બધાના લોટ બાંધવાની રીત અલગ હોય છે, ગાંઠિયાની, સેવની, રતલામી સેવની. તો આપણે બીજી બેચને પણ તળીને લઈ લીધેલી છે. તો એ જ રીતે આપણે બધી જ સેવ તળીને લઈ લીધેલી છે. તો 250 ગ્રામ લોટમાં આપણી ડબ્બો ભરીને સેવ ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે આ રીતે તેને ટુકડા કરીને પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી સેવ બનીને તૈયાર છે.
જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોઈ છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.